जय हिंद, वंदे मातरम। मित्रों, आज આપણે સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર નંબર 3 પોઈન્ટ નંબર 3.6 આ મુદ્દા વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। મુદ્દાનું મેઇન હેડિંગ આપેલું છે ગર્ભધારણ એટલે કે ગર્ભાવસ્થા અને ગર્ભીય વિકાસ। મતલબ ગર્ભ એ ગર્ભાશયની અંદર કઈ રીતે વિકસે છે એની ચર્ચા આપણે આ પ્રશ્નની અંદર કરવાના છીએ। આપણે સૌપ્રથમ બાજુની આકૃતિમાં જરા વિગતો જે આપેલી છે એ જોઈ લઈએ। અહીંયા જે આ બતાવેલું છે, અહીંયા જે આ ઉપર બતાવેલું છે એ ફરતી બાજુએ આ ગર્ભાશયની દિવાલ છે। અહીંયા ગર્ભાશયની અંદરની દિવાલ એટલે કે આ એન્ડોમેટ્રિયમની દિવાલ છે। અહીંયા આ વિકાસ પામતો ગર્ભ બતાવેલો છે। મિત્રો, હું જરા આકૃતિને ઝૂમ કરું જેનાથી તમને વધારે ખ્યાલ પડે। બરાબર, ચાલો હવે તમે આકૃતિમાં જોઈ શકો છો કે અહીંયા ઉપર આ ગર્ભાશયની દિવાલ, આ પણ ગર્ભાશયની દિવાલ અને આ પણ ગર્ભાશયની દિવાલ છે। આ ગ્રીવાનો ભાગ છે અને પછી અહીંયા યોનિ માર્ગનો એરિયા આવે છે। અહીંયા જે વચ્ચે છે એ વિકાસ પામેલો ગર્ભ બતાવેલો છે। ગર્ભ ધીમે ધીમે વિકસે છે। અહીંથી એક અંડવાહિની અને અહીંથી આ બીજી અંડવાહિની એક ગર્ભાશયની અંદર ખુલે છે। ચાલો, આખી આકૃતિ ક્લિયર છે। આપણે આકૃતિ પહેલાં એટલા માટે કીધેલી છે મિત્રો, સમજાવેલી છે કારણ કે આ પ્રશ્ન આપણે ભણીએ એની અંદર આ આકૃતિની હવે જરૂરિયાત પડવાની છે। તો ચાલો પહેલો મુદ્દો શરૂ કરીએ। ગર્ભસ્થાપન બાદ આપણે આગળના પ્રશ્નમાં ભણી ગયા છીએ કે ગર્ભ છે એ ગર્ભકોષ્ઠ કોથળી સ્વરૂપે હોય ત્યારે એ ગર્ભાશયની દિવાલમાં જે એન્ડોમેટ્રિયમ છે, અંદરનું પડ છે, એની સાથે શું થાય છે તો કે જોડાઈ જાય, એમાં સ્થાપિત થાય। આ પ્રક્રિયાને આપણે ગર્ભસ્થાપન તરીકે ઓળખેલી। તો એમાં જે ફરતી બાજુએ પોષક કોષોનું સ્તર હતું એની ઉપરથી આંગળી જેવા પ્રવર્ધ દેખાય છે। આ પોષક કોષોનું સ્તર એ ગર્ભકોષ્ઠ કોથળી એની રચનામાં આપણે આગળના પ્રશ્નમાં ભણી ગયા છીએ કે ગર્ભકોષ્ઠ કોથળીમાં બે ભાગ હોય, ફરતી બાજુએ પોષક કોષોનું સ્તર હોય અને અંદર અંતઃકોષ સમૂહ આવેલ હોય। તો સૌથી પહેલાં પોષક કોષો એની ઉપરથી આંગળી જેવા પ્રવર્ધ નીકળે છે અને એ પ્રવર્ધ માટે એક સ્પેશિયલ નામ આપેલું છે, એને કહેવાય જરાયુજ અંકુર। શું કહેવાય એને? જરાયુજ અંકુર। મિત્રો, આકૃતિની અંદર જરાયુજ અંકુર દેખાય છે કે સૌથી પહેલાં કઈ ઘટના બને છે તો કે ગર્ભનું સ્થાપન થઈ જાય, મતલબ ગર્ભ ગર્ભાશયની દિવાલ સાથે અહીંયા જોડાઈ જાય, પછી ફરતી બાજુએ જે પોષક સ્તરનું જે આવરણ હતું, પોષક કોષોનું આવરણ, એમાંથી આવા આંગળી જેવા પ્રવર્ધો નીકળે છે અને એ પ્રવર્ધ માટે એક શબ્દ વાપરેલો છે। શું નામ છે? જરાયુજ અંકુરો। અહીંયા ગર્ભાશયની પેશી આવેલી છે અને આ જરાયુજ અંકુરો એ ગર્ભાશયની પેશી સાથે કનેક્ટેડ હોય છે। મતલબ ગર્ભાશયની દિવાલ એમાંથી આ જરાયુજ અંકુરકો પોષક દ્રવ્ય અને ઓક્સિજન મેળવી શકે એટલા માટે એ એના સંપર્કમાં છે। ચાલો, રેડી? મતલબ વિકાસ પામતો આ ગર્ભ માતાના ગર્ભાશયની દિવાલ એની સાથે આ ભાગની મદદથી જોડાય છે। તો આ ભાગ જે છે એનું નામ છે જરાયુ। આ ભાગનું નામ શું છે તો કે જરાયુ। ચાલો, ક્લિયર? અને એ જરાયુમાંથી આવા અંકુરકો નીકળ્યા છે એટલે એ અંકુરકો અથવા તો કોટા ફૂટેલા છે એને કહેવાય જરાયુજ અંકુરો। આ જરાયુજ અંકુરો ગર્ભાશયની દિવાલમાંથી પોષક દ્રવ્ય, ઓક્સિજન, એન્ટીબોડી આવું બધું ખેંચી લેશે, મતલબ જરૂરી વસ્તુ લઈ લેશે અને ગર્ભની અંદરથી કાર્બન ડાયોક્સાઇડ અને ઉત્સર્ગ દ્રવ્ય એના દ્વારા પાછા જતા રહેશે।
ચાલો રેડી છે? તો હું માનું ત્યાં સુધી તમે જરાયુ અને જરાયુજ અંકુરક આ બંને વાત બરાબર સમજી ગયા છો. તો આપેલું છે કે જે ગર્ભાશયની પેશીઓ અને માતાના રુધિર દ્વારા ઘેરાયેલ છે, મતલબ જરાયુજ અંકુર એની ફરતે માતાના ગર્ભાશયની પેશી અને રુધિર આવેલું છે, એટલે રુધિરમાંથી પોષક દ્રવ્ય અને ઓક્સિજનને શોષી શકાય. જરાયુજ અંકુર એને ગર્ભાશય પેશી એકબીજા સાથે સંકળાઈ અને સંયુક્ત રીતે ભ્રૂણ અને માતાના શરીર વચ્ચે એક રચનાત્મક અને ક્રિયાત્મક એકમ બનાવે, એને શું કહેવાય? તો કે જરાયુ. મિત્રો બરાબર સાંભળજો, જરાયુની રચનામાં કેટલી વસ્તુ ભેગી થાય છે? તો કે જરાયુજ અંકુર અને ગર્ભાશયની પેશી. બરાબર સાંભળજો, જરાયુજ અંકુર અને ગર્ભાશયની પેશી. તો જરાયુજ અંકુર એટલે આ જે રચનાઓ છે એ, અને ગર્ભાશયની પેશી એટલે આ બંને સંયુક્ત રીતે ભ્રૂણ અને માતાના શરીર વચ્ચે, ભ્રૂણ એટલે આ વિકાસ પામતો ગર્ભ, ભ્રૂણ અને માતાના શરીર વચ્ચે શું રચી દે છે? તો કે પુલ જેવું કામ રચે છે, પુલ બનાવે છે, જેના દ્વારા પોષક દ્રવ્ય ઓક્સિજન મેળવી શકાય, ઉત્સર્ગ દ્રવ્ય અને CO2 એનો શું થઈ શકે? તો કે નિકાલ કરી શકાય. તો અહીંયા જે આ બનતો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે, એ આખી રચનાને એક જ નામ આપ્યું છે. શું નામ આપ્યું? જરાયુ. મતલબ જરાયુમાંથી જ જરાયુજ અંકુર નીકળે છે, જે ગર્ભાશય એની દિવાલ સાથે જોડાયેલ હોય છે. ચાલો મિત્રો આગળ ભણીએ હવે. જરાયુ કરે શું? તો કે જરાયુ છે એ ભ્રૂણને ઓક્સિજન પોષક ઘટકનો પુરવઠો પૂરો પાડે છે. જરાયુ છે એ ભ્રૂણને શું આપે છે? તો કે ઓક્સિજન અને પોષક દ્રવ્ય આપે છે, તથા ભ્રૂણ દ્વારા ઉત્પાદિત કાર્બન ડાયોક્સાઇડ અને ઉત્સર્ગ પદાર્થોનો નિકાલ એ ગર્ભાશયની અંદર કરે છે. આ વસ્તુને મિત્રો આપણે જરા ઝૂમ કરીને જોઈએ તો સમજવું એટલું સિમ્પલ છે કે ગર્ભાશયની પેશીમાંથી ઓક્સિજન અને પોષક દ્રવ્ય આ જરાયુ અંકુરમાં આવે, ત્યાંથી આ ગર્ભનાળ નામની રચનામાં થઈ અને આ ગર્ભને ઓક્સિજન અને પોષક દ્રવ્ય મળી જાય. હવે પ્રશ્ન એ થાય કે ગર્ભનાળ શું છે? બસ હમણાં જ આપણે ભણીએ, કોઈ જાતની ઉતાવળ કરવાની થતી નથી, એકદમ નિરાતે કુલ આવી રીતે ભણવાનું છે. બરાબર? ચાલો, તો ગર્ભનાળ દ્વારા ઓક્સિજન અને પોષક દ્રવ્ય ગર્ભને મળી જાય, તો ગર્ભની અંદર જે ઉત્સર્ગ દ્રવ્ય CO2 ઉત્પન્ન થાય એ પાછા આ જ રસ્તે જરાયુ અંકુરમાં થઈ અને ગર્ભાશયની અંદર જાય, અને ગર્ભાશયની અંદર ગયા પછી માતાના રુધિરમાં એ કચરો ભળી જાય, અને પછી તો એ કિડનીમાં જઈને ત્યાંથી શું થઈ જાય? મૂત્રપિંડ દ્વારા ગળાઈ જાય. પછી તો એ માતાના શરીરના જે તંત્ર છે એની અંદર એ જતું રહ્યું છે. બરાબર? તો ચાલો આગળ વાત કરીએ. જરાયુ ભ્રૂણ સાથે ગર્ભનાળ દ્વારા સંકળાયેલ છે. જો આવ્યું? ગર્ભનાળની વાત હમણાં ભણીએ છીએ, એમ કીધું હતું તો આવ્યું. ભ્રૂણની અંદર અને બહારના પદાર્થોના વહનમાં એ શું કરે છે? મદદ કરે છે. હવે આખી સ્ટોરી સમજવા જેવી છે. હું એકવાર ફરીથી આ વાક્ય બોલું, પછી આકૃતિમાં આપણે એ વસ્તુ પાછી જોઈએ. બરાબર? બરાબર અહીંયા કોન્સન્ટ્રેશન રાખજો. જરાયુ એ ભ્રૂણ સાથે ગર્ભનાળ દ્વારા જોડાય છે. મતલબ જરાયુ અને ભ્રૂણને કોણ જોડે છે? તો કે ગર્ભનાળ. ચાલો હું એ વસ્તુ આકૃતિમાં બતાવું છું કે જરાયુ અને ભ્રૂણને કોણ જોડે છે. તો કે આ એરિયાની અંદર જરાયુ છે, આ જરાયુમાંથી નીકળતા અંકુરો આ ગર્ભનાળ છે, અને આ ભ્રૂણ છે. તો તમે જ કહો જી, આ જરાયુ અને આ ભ્રૂણ અથવા તો ગર્ભ, આ ઉપર જે છે એ શું છે? કયો? તો કે એ જરાયુ છે. ઉપર છે એ શું છે? તો કે એ જરાયુ છે. તો જરાયુ અને ગર્ભ એને જોડતો આ ભાગ છે, એ ભાગનું નામ શું છે? ગર્ભનાળ. હવે આખી સ્ટોરી હું ક્લિયર કરું છું, તમે બરાબર સાંભળજો.
સૌથી બહાર એટલે કે અહીંયા આ ગર્ભાશય છે, એની સાથે કોણ જોડાયેલ છે? તો કે અંકુરો જોડાયેલ છે. એની સાથે આ ભાગમાં જરાયુ, જરાયુ સાથે કોણ જોડાયેલ છે? ગર્ભનાળ. અને ગર્ભનાળ સાથે કોણ જોડાયેલ છે? તો કે ગર્ભ. મિત્રો, ખાસ ધ્યાનમાં રાખવા જેવી વાત એ છે કે જો ગર્ભનાળને કાપી નાખવામાં આવે ને તો આ ગર્ભને પોષક દ્રવ્ય અને ઓક્સિજન મળતું બંધ થઈ જાય. અને ગર્ભને જો પોષક દ્રવ્ય અને ઓક્સિજન મળતું બંધ થાય ને તો ગર્ભ છે એ વિકસી શકે નહીં, એનું મૃત્યુ થાય. એટલે હું આવું બોલી શકું કે ગર્ભનાળ એ ભ્રૂણ અથવા તો ગર્ભની જીવાદોરી છે, એની લાઈફ લાઈન છે, જેની મદદથી આ પોષક દ્રવ્ય અને ઓક્સિજન મેળવે છે. મતલબ પહેલાં તો પોષક દ્રવ્ય ઓક્સિજન રુધિર મારફતે ગર્ભાશયના અંદરના આવરણમાં આવે, ત્યાંથી અંકુરકો શોષી અને જરાયુને આપે, જરાયુમાંથી ગર્ભનાળ અને ગર્ભનાળ મારફતે પોષક દ્રવ્ય ઓક્સિજન ગર્ભને મળે. ચાલો, ક્લિયર છે આટલું? એકદમ સહેલું હો મિત્રો. આ પ્રશ્ન માર્ચ 2020ની બોર્ડની પરીક્ષાની અંદર પૂછાઈ ગયું છે. માર્ચ 2020ની બોર્ડની પરીક્ષાની અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો 4 માર્કમાં. અને ખૂબીની વાત એ હતી કે એમાં આકૃતિ પણ પૂછેલી નહોતી, વિધાઉટ આકૃતિ પ્રશ્ન પૂછેલો છે અને 4 માર્કનો પ્રશ્ન છે અને ખૂબ સરળ પ્રશ્ન છે. બોલો, ચાલો હજી આગળ વાત ભણીએ કે જરાયુ છે ને એ અંતઃસ્ત્રાવી પેશી તરીકે પણ વર્તે છે. આનો મતલબ એવો થાય કે જરાયુમાંથી છે ને અંતઃસ્ત્રાવી ઉત્પન્ન થાય. બોલો, જરાયુમાંથી શું ઉત્પન્ન થાય? તો કે અંતઃસ્ત્રાવી ઉત્પન્ન થાય છે. આગળ આપેલું છે કે ઘણા અંતઃસ્ત્રાવો એ ઉત્પન્ન કરે. ક્યાં ક્યાં અંતઃસ્ત્રાવ જરાયુમાંથી ઉત્પન્ન થાય? તો પહેલાં આપેલું છે હ્યુમન કોરિયોનિક ગોનાડોટ્રોફિન. હ્યુમન કોરિયોનિક ગોનાડોટ્રોફિન. ચાલો, આવડી જશે બધાને કે નહીં? પછી બીજું આપેલું છે હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોજેન. આને કહેવાય HPL. ચાલો, નામ એક વખત ફરીથી બોલું છું, બરાબર સાંભળજો. હ્યુમન કોરિયોનિક ગોનાડોટ્રોફિન. બધા મારી સાથે બોલશે. બોલો જી. તમે જ્યાં પણ આ વિડીયો જોતા હો મારી સાથે રિપીટ કરવાનું છે. ચાલો, સ્ટાર્ટ કરું છું. હ્યુમન કોરિયોનિક ગોનાડોટ્રોફિન. ચાલો, બીજું નામ પણ એવી જ રીતે મારી સાથે તમારે રિપીટ કરવાનું છે. હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોજેન. હજી એક અંતઃસ્ત્રાવ છે ઇસ્ટ્રોજન અને હજી એક અંતઃસ્ત્રાવ છે પ્રોજેસ્ટોજેન્સ. ઇસ્ટ્રોજન્સ અને બીજું શું આપેલું છે? તો કે પ્રોજેસ્ટોજેન્સ. ચાલો, ક્લિયર? હવે આ નામ અઘરા લાગે છે થોડા, બરાબર ને? હવે અમુક ચાઇનીઝ નામ છે, અમુક આફ્રિકન નામ છે. હવે જેવા હોય એવા આપણે તો ધ્યાનમાં રાખવા જ પડશે. આપેલા છે તો કોઈ પૂછે કે જરાયુ એમાંથી ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવ ક્યાં? તો જવાબ આવે 4. હ્યુમન કોરિયોનિક ગોનાડોટ્રોફિન, હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોજેન, ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટોજેન્સ. ચાલો, રેડી? આ રોંગ હેન્ડથી તમારે લખવાના થાય છે 4-5 વખત, રોંગ હેન્ડથી. એટલે આ નામ આવડી જશે. આમાં કાંઈ બહુ નવું છે નહીં, તો જૂના નામ છે. ચાલો, રેડી? તો 4 અંતઃસ્ત્રાવ જરાયુમાંથી ઉત્પન્ન થાય. આગળ ભણીએ મિત્રો. ગર્ભાવસ્થાના અંત ભાગમાં, મતલબ ગર્ભ વિકાસ પૂરો થાય પછી 9 મહિના જેટલો ગર્ભ વિકાસ અંદાજિત મનુષ્યમાં ચાલે, તો ગર્ભાવસ્થાના અંત ભાગમાં અંડપિંડ દ્વારા રિલેક્સિન નામનો એક અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય. કયો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય? તો કે રિલેક્સિન. હવે આમાં લખેલું છે કે અંડપિંડમાંથી રિલેક્સિન ઉત્પન્ન થાય, પણ અંડપિંડના કયા ભાગમાંથી ઉત્પન્ન થાય એ તમે ખાસ ધ્યાનમાં રાખજો. આપણે ભણી ગયા છીએ કોર્પસ લ્યુટિયમ. તો કોર્પસ લ્યુટિયમ જે ભાગ છે અંડપિંડની અંદર, એમાંથી
ગર્ભ વિકાસ પૂરો થાય ત્યારે આ રિલેક્સિન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય, જે પ્રસૂતિ સરળ બનાવવા માટે ઉપયોગી છે. શેના માટે ઉપયોગી છે? પ્રસૂતિ સરળ બનાવવા. હવે પ્રશ્ન એ થાય કે પ્રસૂતિ એટલે શું? તો એની કાંઈ ચિંતા કરવાની છે નહીં, કારણ કે આના પછીનો પ્રશ્ન જ છે. ચાલો રેડી. એમ કે એ યાદ રાખવું જરૂરી છે. જો એ કહે છે કે યાદ રાખવું જરૂરી છે, તો એ પણ કહેતા હોય તો આપણે તો યાદ રાખવું જ પડે ને ભાઈ, એમાં થોડું ચાલે. એ યાદ રાખવું જરૂરી છે કે HCG, HPL અને રિલેક્સિન આ 3 એવા અંતઃસ્ત્રાવો છે જે સ્ત્રીમાં ફક્ત ગર્ભાવસ્થા દરમિયાન જ ઉત્પન્ન થાય. ગર્ભાવસ્થા સિવાય એ અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થતા નથી. હવે આમાંથી ખતરનાક રીતે પ્રશ્ન પૂછાય કે ગર્ભાવસ્થા દરમિયાન જ ઉત્પન્ન થાય એવા અંડપિંડના અંતઃસ્ત્રાવ ક્યાં? તો જવાબ આવે રિલેક્સિન. પણ હું પ્રશ્ન એમ પૂછું કે ગર્ભાવસ્થા દરમિયાન જ ઉત્પન્ન થાય એવા જરાયુમાંથી ઉદ્ભવતા અંતઃસ્ત્રાવ ક્યાં? તો HCG અને HPL. આ 2 અંતઃસ્ત્રાવ જરાયુમાંથી, અને રિલેક્સિન ક્યાંથી ઉત્પન્ન થશે? તો કે અંડપિંડમાંથી. પણ ઉત્પન્ન ક્યારે થશે? માત્ર ગર્ભાવસ્થામાં જ. એમ પૂછે કે માત્ર ગર્ભાવસ્થામાં જ ઉત્પન્ન થાય એવા અંતઃસ્ત્રાવ, તો જવાબમાં 3 આવશે, HCG, HPL ને રિલેક્સિન. પણ ગર્ભાવસ્થા દરમિયાન જ ઉત્પન્ન થાય એવા જરાયુમાંથી ઉદ્ભવતા અંતઃસ્ત્રાવ, તો એ 2 જ આવશે. અંડપિંડમાંથી ઉત્પન્ન થતો અંતઃસ્ત્રાવ 1 જ આવશે, રિલેક્સિન. કોર્પસ લ્યુટિયમમાંથી ઉત્પન્ન થશે. હવે અંડપિંડમાં કોર્પસ લ્યુટિયમ શું છે એ મેં તમને આગળના પ્રશ્નમાં કહી દીધું છે. આ ચેપ્ટરમાં આગળ આવી ગયું છે. ચાલો રેડી છે? હજી આગળ ભણીએ. વધારામાં. હવે અહીંયા એને લખ્યું છે વધારામાં, એટલે આ મુદ્દો કાંઈ વધારાનો નથી હો, ખાલી એમનેમ લખેલું છે. કહે છે કે વધારામાં ગર્ભાવસ્થા દરમિયાન માતાના રુધિરમાં અન્ય અંતઃસ્ત્રાવો જેવા કે ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટોજેન્સ, કોર્ટિસોલ, પ્રોલેક્ટિન અને થાઇરોક્સિન એનું સ્તર પણ ઘણું શું થઈ જાય છે? તો કે વધી જાય છે. ગર્ભ વિકાસ થતો હોય એટલે આ બધા અંતઃસ્ત્રાવોનું પ્રમાણ શરીરમાં વધી જાય. હવે આ ક્યાંથી ઉત્પન્ન થાય એ મારે કંઈ કહેવાની જરૂર નથી હો, કારણ કે 11માના 22મા ચેપ્ટરમાં આ બધા જ અંતઃસ્ત્રાવો આવી ગયા, અને ક્યાંથી ઉત્પન્ન થાય એ પણ આવી ગયા છે. એમ કહે છે કે આ અંતઃસ્ત્રાવના ઉત્પાદનમાં વધારો ગર્ભની વૃદ્ધિના આધાર માટે માતામાં ચયાપચયિક ફેરફાર અને ગર્ભાવસ્થાની જાળવણી માટે શું છે? તો કે આવશ્યક છે. મતલબ ગર્ભ બરાબર વિકસાવવા માટે માતાના શરીરની અંદર ચયાપચયના ફેરફારો કરવા અને ગર્ભની જાળવણી કરવી હોય ને, તો આ બધા અંતઃસ્ત્રાવો કામના છે. ક્યાં? તો કે ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટોજેન્સ, કોર્ટિસોલ, પ્રોલેક્ટિન અને થાઇરોક્સિન. ચાલો ક્લિયર છે? ચાલો આગળ ભણીએ. કહે છે કે ગર્ભસ્થાપન બાદ તરત જ અંતઃકોષ સમૂહ એ બાહ્ય ગર્ભ સ્તરથી ઓળખાતા બહારના સ્તરમાં, અંતઃગર્ભ સ્તરથી ઓળખાતા અંદરના સ્તરમાં વિભેદન પામે છે. જો બરાબર સાંભળજો, દાખલા તરીકે આપણે અહીંયા ફરતી બાજુએ આ ગર્ભકોષ્ઠ કોથળી દોરી નાખીએ, બરાબર? તો ગર્ભકોષ્ઠ કોથળીમાં ફરતી બાજુએ આવી રીતે પોષક કોષોનો એક સ્તર હતો ને, અને પછી અહીંયા શું હતું કયો? તો કે થોડાક યલો કલરના કોષ અહીંયા અંદર હતા. આને શું કીધું હતું કયો? તો કે આને કીધું હતું આપણે અંતઃકોષ સમૂહ. અને ખૂબીની વાત એ છે કે અંતઃકોષ સમૂહના કોષો ફટાફટ હવે કોષ વિભાજન કરે, અને એ અંતઃકોષ સમૂહ જો આવી રીતે આવી રચનામાં ફેરવાઈ જાય, અંતઃકોષ સમૂહ આવી રચનામાં શું થઈ જાય? તો કે ફેરવાઈ જાય. તો આવી રચનામાં એ ફેરવાય ને ગોળ દડા જેવી, તો એમાં ફરતી બાજુએ જે કોષોનો સમૂહ હોય ને, ફરતી બાજુએ, એને કહેવાય બાહ્ય ગર્ભસ્તર. એમાં અંદરની બાજુએ જે કોષોનો સમૂહ રચાય ને, અંદરની બાજુએ, એને શું કહેવાય ખબર? તો કે અંતઃગર્ભસ્તર.
અને એ બેયની વચ્ચે જે સ્તર રચાય ને એ બેયની વચ્ચે એને શું કહેવાય ખબર? તો કે એને કહેવાય મધ્ય ગર્ભ સ્તર. ટૂંકી વાત કરું, ટૂંકી વાત. આ જે અંતઃકોષ સમૂહ હતો ને એમાંથી હવે 3 ગર્ભ સ્તર રચાય. મનુષ્યમાં ગર્ભ વિકાસ દરમિયાન આવા 3 ગર્ભ સ્તર રચાય છે. એટલા માટે જ મનુષ્યને ત્રિગર્ભસ્તરી પ્રાણી કહેવાય છે. 11મા ધોરણની અંદર ચેપ્ટર નંબર 4ની અંદર તમે ત્રિગર્ભસ્તરી પ્રાણી ભણી ગયા. દ્વિગર્ભસ્તર અને ત્રિગર્ભસ્તર, બરાબર? તો મનુષ્ય એમાં ત્રિગર્ભસ્તરી પ્રાણી શા માટે કહેવાય? તો કે ભાઈ એમાં ગર્ભ વિકાસ દરમિયાન મધ્ય ગર્ભસ્તર પણ બને છે. અંત અને બાહ્ય તો બધામાં હોય. ચાલો રેડી. પછી શું થાય? તો કે આ 3 જે ગર્ભસ્તર બન્યા ને, બાહ્ય ગર્ભસ્તર, અંત ગર્ભસ્તર ને મધ્ય ગર્ભસ્તર, એ ત્રણેયના કોષો છે ને એ કોષ વિભાજન કરે અને ત્રણેયની અંદરથી વિકાસ થઈ જુદી જુદી પેશી અને જુદા જુદા અંગનું નિર્માણ થાય. એના નિર્માણને વેગ આપે, મતલબ ઝડપથી વિકાસ થાય. ત્રણેય ગર્ભસ્તરમાંથી જુદા જુદા અંગ બને. હવે કયા ગર્ભસ્તરમાંથી કયા અંગ રચાય છે એની પણ માહિતી હોય ખરા, પણ સારી વાત એ છે કે આપણે એ આપેલી નથી તો એની બહુ ચિંતામાં પડાય નહીં. અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે જો ભાઈ એ કહે છે કે ઉલ્લેખ કરવો જરૂરી છે એટલે આપણે ઉલ્લેખ કર્યો છે. આ શબ્દ નીચે તમે ખાસ 2 લીટી કરી લેજો કે અંતઃકોષ સમૂહ જે હતા. હવે આ મારે દોરીને સમજાવવાની જરૂર છે? હમણાં તો આપણે દોર્યું તો અહીંયા નીચે દોર્યું ને, અહીંયા અંતઃકોષ સમૂહ દોર્યા હતા. તો અંતઃકોષ સમૂહ જે છે ને એ અંતઃકોષ સમૂહની અંદર કેટલાક સ્ટેમ સેલ છે. સ્ટેમ સેલને ગુજરાતીમાં સ્તંભ કોષો કહેવાય. સ્ટેમ સેલને ગુજરાતીમાં શું કહેવાય? તો કે સ્તંભ કોષ. તો આ સ્તંભ કોષો છે ને એ અવિભેદિત કોષ છે. અવિભેદિત મતલબ એવા કોષો કે જેનું કોષ વિભાજન થઈ શકે. અને એટલા માટે જ સ્ટેમ કોષો એનું અથવા તો સ્ટેમ સેલ જે છે એનું સતત કોષ વિભાજન થતું હોય અને એ નવા કોષો બનતા હોય. એ નવા કોષોમાંથી નવી પેશીઓ અને નવા અંગ બનવાની પ્રક્રિયા શરૂ થઈ જાય છે. મતલબ સ્ટેમ કોષો એમાં કેટલીક ખૂબી છે કે એમાંથી નવી પેશી કે નવા અંગ એના નિર્માણની શું ધરાવે છે? તો કે એક ક્ષમતા ધરાવે છે. તો આ સ્ટેમ કોષો ખાસ ભૂલાય નહીં. મિત્રો, ગર્ભ વિકાસ દરમિયાન વૃદ્ધિ માટે ખાસ તો આ સ્ટેમ કોષો જ જવાબદાર છે. હવે આગળ આપેલું છે કે મનુષ્યમાં ગર્ભાવસ્થા કેટલો સમય ચાલે? તો કે 9 મહિના. આમ તો એમાં થોડું જાજુ વેરિએશન હોય, અઠવાડિયું 2 અઠવાડિયા આગળ પાછળ થઈ શકે, પણ આ સરેરાશ આંકડો આપેલ હોય કે મનુષ્યમાં ગર્ભાવસ્થા 9 મહિના ચાલે. હવે આપણી જે NCERTની ટેક્સ્ટબુક છે એની અંદર આપેલું છે કે કૂતરા અને બિલાડીની અંદર ગર્ભાવસ્થા કેટલી ચાલે, હાથીમાં કેટલી ચાલે, પણ જવાબ એને આપેલ નથી. મેં અહીંયા આંકડા લખી નાખ્યા છે કે કૂતરા અને બિલાડીમાં 58 થી 59 દિવસ, ઘણીવાર 57 થી 59 દિવસ પણ ક્યાંય તમે વાંચો તો મૂંઝાવું નહીં. એકાદ અઠવાડિયું આગળ પાછળ એમાં પણ થઈ શકે. 58 થી 59 દિવસ. અને હાથીની અંદર 18 થી 22 મહિના સુધી ગર્ભ વિકાસ ચાલે છે. હાથીમાં ગર્ભ વિકાસ આપણા કરતાં ડબલ સમય લે છે, એનાથી પણ વધારે. ચાલો રેડી. તો આ આંકડા ખાસ ધ્યાનમાં રાખજો. મનુષ્યમાં 9 મહિના, કૂતરાના બિલાડીમાં 58 થી 59 દિવસ અને હાથીમાં 18 થી 22 દિવસ ગર્ભ વિકાસ ચાલે છે, બરાબર? હવે જે આપેલું છે એ મનુષ્યના ગર્ભ વિકાસ દરમિયાન બનતી જે ઘટનાઓ છે એ ઘટનાઓની માહિતી અહીંયા નીચે સુધી આપેલી છે કે પહેલા મહિને ગર્ભની અંદર કેટલો વિકાસ થાય, બીજા મહિને કેટલો વિકાસ થાય, ત્રીજા ચોથા મહિને, એવી રીતે આપેલું છે. જોઈ લઈએ. મનુષ્યમાં 1 મહિનાની ગર્ભાવસ્થા બાદ, મતલબ ફલન થયું છે, ગર્ભ બની ગયો, ગર્ભનું સ્થાપન થઈ ગયું, ગર્ભકોષ્ઠ કોથળી બની ગઈ, ત્રણેય ગર્ભસ્તર રચાઈ ગયા, મહિનો પૂરો થઈ ગયો. તો 1 મહિનાના ગર્ભ વિકાસ બાદ
એ ભ્રૂણનું હૃદય નિર્માણ પામી જાય. મતલબ 9 મહિનાનો ગર્ભ વિકાસ હોય એમાં પહેલો મહિનો પૂરો થાય એટલે ગર્ભ અથવા તો ભ્રૂણ એનું હૃદય બની જાય છે. હૃદય બની જાય એટલે સીધી વાત છે કે હૃદય તો ધબકવાનું છે. તો ડૉક્ટર છે ને ઓલું નો કાનમાં લગાવે ટકટક્યું સાંભળવાનું, સ્ટેથોસ્કોપ કહેવાય. શું કહેવાય એને? સ્ટેથોસ્કોપ. તો એ સ્ટેથોસ્કોપ એ સ્ત્રીની અંદર પેટના ભાગ ઉપર મૂકવામાં આવે તો અંદર જે ગર્ભાશયમાં ગર્ભ છે એ ગર્ભના હૃદયના ધબકારા પણ સાંભળવા મળે. એટલે આપેલું છે કે વૃદ્ધિ પામતા ગર્ભની પ્રથમ નિશાની સ્ટેથોસ્કોપ દ્વારા હૃદયનો અવાજ ધ્યાનથી સાંભળવો તે છે. મતલબ સ્ટેથોસ્કોપ ગર્ભાશય એટલે કે પેટના ઉપરના ભાગમાં મૂકવામાં આવે અને જો ધબકારા સંભળાય તો 1 મહિનાનો ગર્ભ વિકાસ પૂર્ણ થયેલો છે અને હૃદય બરાબર વિકસ્યું છે આવી સાબિતી મળી જાય. અને એવી સાબિતી મળી જાય કે ગર્ભ બરાબર વૃદ્ધિ પામે છે. ચાલો રેડી. આગળ આપેલું છે ગર્ભસ્થાપન એના બીજા મહિનાના અંતે ગર્ભમાં ઉપાંગો અને આંગળીઓ વિકસી જાય. બોલો 2 મહિનાનો ગર્ભ થાય એટલે શું? તો કે ઉપાંગો બની જાય, આંગળીઓ બની જાય. મતલબ અગ્ર ઉપાંગ અને પશ્ચ ઉપાંગ અને એની આંગળીઓ વિકસી જાય 2 મહિનાના ગર્ભમાં. તમારે તો હાવ શોર્ટમાં ધ્યાનમાં રાખવાનું, 1 મહિને હૃદય, બીજા મહિને ઉપાંગ ને આંગળી, આટલા જ શબ્દો ધ્યાનમાં રાખવાના. બોલો. એટલે સ્ટેથોસ્કોપ પાછું ધ્યાનમાં રાખજો કે હૃદયના ધબકારાનો અવાજ સાંભળવા માટે વપરાતું આ સાધન છે. ડૉક્ટર ડોકમાં ટીંગાડી રાખે એ. બરાબર. 12 અઠવાડિયાને અંતે, 12 અઠવાડિયા એટલે કેટલો ટાઈમ થાય તમે ગણી લેજો. પ્રથમ 3 મહિના થાય. ભાઈ 4 અઠવાડિયા એટલે 1 મહિનો અને 3 મહિના એટલે શું થયું? 4 તેરી 12 અઠવાડિયા. તો 12 અઠવાડિયા એટલે કે પ્રથમ 3 મહિને મોટા ભાગના મુખ્ય અંગતંત્ર એનું નિર્માણ થઈ જાય. હવે અંગતંત્ર એટલે પાચન તંત્ર, શ્વસન તંત્ર, ઉત્સર્જન તંત્ર, આ બધા અંગતંત્ર કહેવાય. ઉદાહરણ તરીકે ઉપાંગો અને બાહ્ય જનન અંગ પણ સારી રીતે વિકસે. પ્રજનન તંત્ર પણ વિકસી જાય, બાહ્ય જનન અંગ વિકસી જાય. બાહ્ય જનન અંગ એટલે સમજી ગયા ને? માનો કે પુરુષ હોય તો શિશ્ન અને સ્ત્રી હોય તો બાહ્ય જનન અંગો ક્યાં? તો કે ભાઈ મોન્સ પ્યુબિસ ને મુખ્ય ભગોષ્ઠ ને ગૌણ ભગોષ્ઠ ને ભગ શિશ્નિકા ને આ બધા બાહ્ય જનન અંગ છે. ચાલો ક્લિયર. તો એમ કહે છે કે 3જા મહિનાના વિકાસમાં શું થયું? તો કે અંગતંત્ર, ઉપાંગ અને બાહ્ય જનન અંગ, આટલા શબ્દો ધ્યાનમાં રાખવાના. હું ફરીથી બોલું, સાંભળજો. 1 મહિને હૃદય, બીજા મહિને ઉપાંગ આંગળી અને 3જા મહિને ઉપાંગ ને બાહ્ય જનન અંગ, અંગતંત્ર. રેડી. 4થો મહિનો આમાં આપેલ નથી. એમાંય તમારે લખવું હોય તો ઘણું બધું તમે લખી શકો. આ બધાયની અંદર આપેલું છે એના કરતાં વધારે એમાં તમે વર્ણન ઘણું લખી શકો. પણ વધારે લખવાના કોઈ એક્સ્ટ્રા માર્ક બોર્ડ આપતું નથી. એટલે એ માંડી વાળવું ભાઈ. જેટલું આપેલું છે એટલું આપણે કરવાનું છે. બરાબર. ચાલો હજી આગળ આપેલું છે. એમ કહે છે કે 5મા મહિને, સીધું 5મા મહિને પહોંચી ગયા. બોલો. ગર્ભનું પ્રથમ હલનચલન થાય અને માથા ઉપર વાળ ઉગવાનું શરૂ થાય. માથા ઉપર વાળ ઉગવાનું શરૂ થાય અને ગર્ભનું સૌથી પહેલાં હલનચલન ગર્ભાશયની અંદર થાય. મતલબ ગર્ભાશયની અંદર હલનચલન થાય એનો અનુભવ એ બાળકની માતાને પણ થઈ શકે છે કે અંદર બાળક ગર્ભાશયની અંદર હલનચલન કરે છે એવી એને ખબર પડે છે. એના માથા ઉપર વાળ ઉગવાનું શરૂ થાય 5મા મહિને. તો આપણે ખાલી આટલું જ ધ્યાનમાં રાખવાનું થાય, પ્રથમ હલનચલન માથા પર વાળ, 5મો મહિનો. તો 5મા મહિનામાં પ્રથમ હલનચલન, લે આ તો બળી ગયું. 5મા મહિને પ્રથમ હલનચલન, માથા ઉપર વાળ. હવે આપેલું છે બીજા 3 મહિના, મતલબ 24 અઠવાડિયા. ભાઈ 12 અઠવાડિયા એટલે 3 મહિના થાય, તો 24 અઠવાડિયા એટલે બીજા 3 મહિના થાય. ફરીથી સાંભળો, 12 અઠવાડિયા એટલે 3 મહિના, તો 24 અઠવાડિયા એટલે બીજા 3 મહિના, મતલબ આ 6 મહિના છે.
તો હવે બાળક 6 મહિનાનું થઈ ગયું છે અંદર ગર્ભાશયની અંદર, બરાબર. 6 મહિનાનો ગર્ભ વિકાસ પૂર્ણ થયો તો એના શરીર ઉપર સૂક્ષ્મ વાળથી એનું આખું શરીરના ચામડી ઘેરાઈ ગઈ. મતલબ હાથ પગની ને જે ચામડી છે શરીરની, એ શરીરની ચામડી ઉપર રૂંવાટી ઉગવાનું શરૂ થઈ ગઈ. હવે તો કે આંખના પોપચા અલગ થાય અને પાંપણનું નિર્માણ થાય. પાંપણ એટલે સમજો ને, પાંપણ એટલે આંખમાં ન હોય ફરતી બાજુએ, આંખનું રક્ષણ કરે. આંખના પોપચા અલગ થઈ જાય, મતલબ ગર્ભ છે એ આંખો ખોલે. 6ઠા મહિને મતલબ બીજા 3 મહિને એટલે કે 24 અઠવાડિયે આંખના પોપચા અલગ થાય, પાંપણનું નિર્માણ થાય, શરીર ઉપર સૂક્ષ્મ વાળ આવી જાય, બરાબર. હવે પાછું ઠેકાયડું. અહીંયા 6 મહિના પૂરા કરીને 7મો 8મો ગાયબ કરી દીધો તો ડાયરેક્ટ શું આવી ગયું તો કે 9 મહિના. તો સારું ને, આપણે એટલું ધ્યાનમાં ન રાખવું ને. ચાલો એના પછી, અને ભાઈ ક્યાંય રેફરન્સમાં ક્યાંય આપેલું હોય ને કે 7મા મહિને આ થયું ને 8મા મહિને આ થયું, ક્યાંય કોઈ જગ્યાએ લેક્ચર જોવો ને તો એ ધ્યાનમાં રાખવાનું થતું નથી. પહેલાં અહીંયા જેટલા લેક્ચરમાં જે આખા ટેક્સ્ટ બુકમાં આપેલ છે ને એટલા મહિનાનું ધ્યાનમાં રાખવાનું. નહીંતર થાય એવું કે આ આવડતું ન હોય ને બીજું આવડતું હોય. કારણ કે આ વખતે પેપર ચેકિંગમાં મેં એવું જોયેલું છે કે આ પ્રશ્ન જ્યાં બોર્ડમાં પૂછાણો 4 માર્કમાં, તો મોટાભાગના વિદ્યાર્થીઓએ જે લખવાનું હતું એ લખેલું જ નથી ને એ સિવાય બીજું લખેલું છે, જ્યારે બોર્ડની કીની અંદર સ્પષ્ટ સૂચના જ હોય. ચાલો આ છેલ્લી લીટી ભણી લઈ, પછી બોર્ડની કીની ચર્ચા કરું, બરાબર. એમ કહે છે કે ગર્ભાવસ્થાના 9 મહિના બાદ ગર્ભ સંપૂર્ણ વિકસિત બને છે. હવે ગર્ભનો વિકાસ પૂરો થઈ ગયો છે અને પ્રસૂતિ માટે એ શું છે તૈયાર છે. મતલબ બાળ પ્રસવની પ્રક્રિયા થઈ, ડિલિવરી થાય, બાળક છે એ જન્મ નળી મારફતે શરીરની બહાર આવે. જન્મ નળી એટલે તમે જાણો છો, આગળ ભણી ગયા આપણે, ગ્રીવાની અંદર રહેલું પોલાણ અને યોનિમાર્ગનું પોલાણ સાથે મળી અને જન્મ નળી બનાવે. તો ગર્ભાશય એમાંથી ગ્રીવામાં થઈ, યોનિમાર્ગમાં થઈ અને બાળક છે એ શરીરની બહાર આવે તો એને બાળકના જન્મની પ્રક્રિયા અથવા પ્રસૂતિ કહેવાય, જેની ટૂંક નોંધ આપણે આના પછીના પ્રશ્નમાં ભણવાના છીએ. ચાલો, સમજાઈ ગઈ વાત બધાને કે નહીં? કોઈને કાંઈ પ્રોબ્લેમ આટલામાં? તો સરસ મજાની આપણે વાત ભણ્યા છીએ, બરાબર. સાંભળજો. હવે આ પ્રશ્ન આ વર્ષે 2020ની અંદર માર્ચમાં બોર્ડમાં પૂછાઈ ગયો. તો જો એ પ્રશ્ન પૂછાણો હોય તો તમારે લખવાનું કેટલું હોય. આવો પ્રશ્ન પૂછાયેલો કે ભાઈ ગર્ભધારણ અને ગર્ભ વિકાસની પ્રક્રિયા સમજાવો, બરાબર. તો એની અંદર બોર્ડે 4 માર્કમાં પ્રશ્ન પૂછેલો હતો ને, તો એમાં પહેલું વર્ણન તમારે જરાયુનું કરેલું હોય ને તો 1 માર્ક મળે. મતલબ આ મુદ્દો લખેલો હોય તો 1 માર્ક મળે, બરાબર. આવી રીતે માર્કનું વિભાજન હોય. પછી બીજું વર્ણન શેનું હતું ખબર? તો કે બીજું વર્ણન તમે આ અંતઃસ્ત્રાવોનું કરેલું હોય ને, અંતઃસ્ત્રાવના 4 નામ હોવા જોઈએ, HCG, HPL, ઇસ્ટ્રોજન ને પ્રોજેસ્ટોજેન. તો 1 માર્ક તમને પાછો મળે, એટલે 2 માર્ક થયા. પછી બોર્ડે એવું કીધેલું, બરાબર સાંભળજો, બોર્ડે એવું કીધેલું કે ત્રીજું વર્ણન છે ને એ ગર્ભસ્તરનું હોવું જરૂરી છે. બાહ્ય ગર્ભસ્તર, મધ્ય ગર્ભસ્તર ને અંતઃગર્ભસ્તર. જો આ મુદ્દાનું તમે વર્ણન કરો ને તો 1 માર્ક એનો મળે. કેટલા માર્ક થયા કયો? 3. અને પછી તમે આ 9 મહિના દરમિયાન 1લા મહિને, 2જા મહિને, 3જા, પછી 5મા, પછી 6ઠા એટલે કે બીજા 3 મહિને અને પછી 9માં તમે આટલું વર્ણન કરો ને તો 1 માર્ક એનો મળે. હું ફરીથી બોલું, જરાયુનો 1 માર્ક, તમે ટેક્સ્ટ બુકમાં જોતા જાજો, સામે રાખજો. જો 1 માર્ક શેનો હતો તો કે 1 માર્ક જરાયુનો હતો. પછી 1 માર્ક બીજો શેનો હતો તો કે આ બધા અંતઃસ્ત્રાવો 4, 1 માર્ક એનો હતો. પછી તો કે બીજા શેના માર્ક હતા તો કે 1 માર્ક છે ને એ આનો હતો કે 3 ગર્ભસ્તરનું તમે વર્ણન કરો તો 1 માર્ક એનો મળે. અને પછી 1 માર્ક શેનો મળે તો કે 1 માર્ક આ 9 મહિના દરમિયાન શું વિકાસ થયો એનો. આવી રીતે 1, 1, 1 અને 1 એમ ટોટલ 4 માર્ક થાય. હવે ઘણા વિદ્યાર્થીઓએ શું લખેલું હતું ખબર? જૂના સિલેબસનું લખેલું હતું અને ઘણા વિદ્યાર્થીઓએ કોઈ XYZ જૂની રેફરન્સ બુકો વાંચતા હોય તો એમાંથી લખેલું હતું. હવે એના માર્ક ન મળે, કારણ કે બોર્ડની કી મુજબ આ 4 વસ્તુ તો એમાં હોવી જ જોઈએ, તો જ બધાના 1-1 માર્ક ને 4 માર્ક પૂરા મળે. તમે વિચાર કરો, મેં જેટલા પેપરો જોયા છે
એમાંથી એકાદા વિદ્યાર્થીને 4 પૂરા માર્ક આવ્યા છે, બાકી કોઈને 4 પૂરા માર્ક આ પ્રશ્નમાં આવ્યા નથી. આટલો ઇઝી ક્વેશ્ચન હતો છતાં પણ એનું કારણ માત્ર એટલું છે કે વિદ્યાર્થીઓ ટેક્સ્ટ બુક વાંચવાને બદલે કંઈક બીજું જ વાંચે છે. અને ઘણી જગ્યાએ તો એવું પણ બને છે કે શિક્ષકો ટેક્સ્ટ બુક ભણાવવાને બદલે નીટ ભણાવવાના ચક્કરમાં કંઈક બીજું ભણાવવા માંડ્યા છે. એને લીધે આવો પ્રશ્ન થયો છે. મિત્રો, નીટની અંદર પણ મારી ગેરંટી છે કે ટેક્સ્ટ બુકની લીટીમાંથી જ પ્રશ્નો આવે છે. અને તમારે છેલ્લા 3-4 વર્ષના નીટના પેપર ટેક્સ્ટ બુકની કઈ લીટીમાંથી કયો પ્રશ્ન પૂછાયેલ છે એની સાથે જોતો હોય ને તમારે આ બધું પ્રૂફ સાથે, તો પણ મને વોટ્સએપમાં કહેશો તો હું તમને છેલ્લા 3-4 વર્ષના પેપર સોલ્યુશન સાથે મોકલીશ. અને એ સોલ્વ કરીને તમે પણ જાણી જશો કે ભાઈ શેમાંથી પૂછાય છે. બરાબર? તો આપણે તો માત્ર આ પ્રશ્ન આટલો જે આપણે ભણ્યા છીએ એટલો કરવાનો છે. બાકી તો આમાં તમે ભણો એટલે જેવડું ચેપ્ટર છે એવડો પ્રશ્ન બીજો થાય એમ છે. બરાબર? તો સરસ મજાની આપણે વાત કરી છે મિત્રો. ખાસ તો આપણે 4 જ મુદ્દાનું આમાં ધ્યાન રાખશું. પહેલું વર્ણન જરાયુનું કરશું, બીજું વર્ણન 4 અંતઃસ્ત્રાવોનું કરશું, પછી ત્રીજું વર્ણન આપણે શેનું કરશું તો કે બાહ્ય ગર્ભસ્તર, મધ્ય ગર્ભસ્તર અને અંતઃ ગર્ભસ્તરનું વર્ણન કરશું, અને છેલ્લું વર્ણન તો કે અલગ અલગ મહિનાઓ દરમિયાન કઈ રીતે ગર્ભનો વિકાસ થાય એનું કરશું. બરાબર? તો મિત્રો, આજનું લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ. મિત્રો, ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક અને શેર કરજો. આવજો મિત્રો, ફરી મળીશું, સાથે મળી જીવ વિજ્ઞાન ભણીશું. સુતરિયા સરના. જય હિન્દ, વંદે માતરમ.